તો 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 11ના લેક્ચર નંબર 13માં આજે હવે આપણે 16મા દાખલાથી આગળ વધીશું. ચાલો બધા પાઠ્યપુસ્તકના પાન નંબર 424 ઉપર નજર કરો. શું કહે છે? જો ઓ ઉગમ બિંદુ હોય અને પીના આયામ 1 2 -3 તો પીમાંથી પસાર થતા અને ઓપી ને લંબ સમતલનું સમીકરણ મેળવો. શું કહે છે? ઓ ઉગમ બિંદુ છે અને પી 1 2 -3 છે. એટલે જો અંદાજિત આપણે આકૃતિ દોરીએ તો આવી થશે. જુઓ, ઓ ઉગમ બિંદુ છે, માનો કે આ ઉગમ અને પી 1 2 -3 છે. તો ઓપી ને લંબ હોય અને પીમાંથી પસાર થતું હોય આ જે સમતલ દેખાય છે આ સમતલનું સમીકરણ તમારે શોધવાનું છે. એટલે અહીંયા તમે વિચારો તો ખબર પડશે કે સમતલ પરનું એક બિંદુ આપી દીધું છે, બરાબર? અને ઓપી અથવા પીઓ એ એનો અવિલંબ થશે. શું થશે? એનો અવિલંબ થશે. તો તમે સદિશ સમીકરણનો ઉપયોગ કરો તો એ ચાલશે. r બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0. અથવા કાર્ટેશિયનનો ઉપયોગ કરવો હોય તો ax માઇનસ x1 પ્લસ b y માઇનસ y1 પ્લસ c z માઇનસ z1 બરાબર 0. બંનેમાંથી ગમે તેનો ઉપયોગ કરો. ચાલો તો આકૃતિ દોરી દો, પછી આપણે આગળ વધીએ. તો લખીએ અહીં સમતલનો અવિલંબ n બાર બરાબર કોણ થશે? ઓપી સદિશ. અને ઓપી સદિશને સદિશ સ્વરૂપમાં લખો તો આવું લખાય 1 - 0 ik પ્લસ 2 - 0 jk અને એ રીતે માઇનસ 3. અથવા એમ પણ લખાય કે અભિલંબના દિક ગુણોત્તરો 1 2 -3 થશે. આવું લખો તો વાંધો નહીં. અભિલંબના દિક ગુણોત્તરો 1 2 -3 થશે. તો આવું ના લખવું. હવે સમતલ કયા બિંદુમાંથી પસાર થાય છે? 1 2 -3. તો આ સૂત્ર માટે x1 y1 z1 ની કિંમતો કહેવાય, બરાબર? તે માટે સમતલ 1 2 -3 બરાબર x1 y1 z1 માંથી પસાર થાય છે. બોલો ખ્યાલ આવે છે? therefore માગેલ સમતલનું સમીકરણ કશું ના કીધું એટલે કાર્ટેશિયન શોધવાનું છે. સદિશ પરથી કાર્ટેશિયન લાવો અથવા સીધું કાર્ટેશિયન મૂકો, બંને એક જ બાબત છે. a x - x1 બાજુમાં લખ્યું છે મેં, અહીંયા ફરી દીધું. ચલો a b c એટલે આ જે દિક ગુણોત્તરો છે એ રહેવાના. તો 1 x minus 1 2 x minus y minus 2 minus 3 z plus 3 બરાબર. કૌંસ છોડી એટલે આવું થશે x plus 2y minus 3z now minus 1 minus 4 minus 5 minus 9
-14 બરાબર 0. જવાબ x + 2y - 3z બરાબર 14 એવું લખવું હોય તો પણ ચાલે. જોઈ લઈએ આપણે જવાબ. નંબર છે 16. ઓકે, કમ્પ્લીટ. ચાલો મિત્રો, હવે આગળ જઈએ. મેં તમને 17મો દાખલો હોમવર્કમાં આપેલો છે. ગયા લેક્ચરમાં મેં કીધું ઉપર એક દાખલો આવે તો એ પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરશો તો જવાબ મળી જશે. હવે જોઈએ છે દાખલા નંબર 18. શું કહે છે? જુઓ, રેખા r બાર બરાબર 2i કેપ - j કેપ + 2k કેપ પ્લસ લેમ્બડા 3i કેપ + 4j કેપ + 2k કેપ અને સમતલ r બાર ડોટ i કેપ - j કેપ + k કેપ બરાબર 5 ના છેદ બિંદુથી પેલા બિંદુનું અંતર શોધો. આગળ એક દાખલો આવેલો. રેખા અને સમતલનું છેદ બિંદુ શોધો એવો એક દાખલો હતો. જરા તમને યાદ કરાવો. 12મો દાખલો આના જેવો હતો, પણ હું ગણાવું છું, ચિંતા ના કરશો. ચાલો, તો આપણને એક રેખાનું સમીકરણ આપ્યું છે મિત્રો, એ પહેલાં લખી દઈએ. તો આ જે છે રેખાનું સદિશ સ્વરૂપ છે. હવે એનું કાર્ટેશિયન સ્વરૂપ મારે લખવું છે. ખબર છે ને, x - x1 / a બરાબર y - y1 / b બરાબર z - z1 / c. તો x માઇનસ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે લેવાનું, 2 - 1 2 છે એટલે x - 2 નીચે મૂકવાનો 3 બરાબર y અહીંથી લેવાનો -1 ભાગ્યા 4 બરાબર z + 2 ભાગ્યા આ રેખાનું શું થઈ ગયું? કાર્ટેશિયન સમીકરણ થઈ ગયું. આના બરાબર લેમ્બડા. છેદ બિંદુ શોધવા માટે આ રીતે આગળ વધીએ. હવે આ બે સરખાઈ દો એટલે આવું થશે x - 2 બરાબર 3. આ બે સરખાવી દો y + 1 બરાબર 4 અને z + 2 બરાબર 2. એટલે x બરાબર 2 + 3 લેમ્બડા, y બરાબર -1 + 4 લેમ્બડા અને z બરાબર -2 + 2. તો મિત્રો આ જે x, y અને z આવ્યા એ આ રેખા પરના બિંદુના વ્યાપક યામા અથવા વ્યાપક બિંદુ કહેવાય. રેખા પરનું કોઈ પણ બિંદુ આ સ્વરૂપમાં જ એનો x યામ આ રીતે હોય, y યામ આ રીતે હોય, z યામ આ રીતે હોય. એટલે કદાચ આ તો કોઈએ લખવું હોય તો આવું લખી શકાય કે રેખા પરનું વ્યાપક બિંદુ એને નામ આપીએ ચલો p. 2 + 3 લેમ્બડા -1 + 4 લેમ્બડા અને -2 + 2 લેમ્બડા હશે. આની અંદર આમાં લેમ્બડાની જુદી જુદી કિંમત મૂકતા જાઓ, રેખા પરના જુદા જુદા બિંદુના યામ મળતા. જો લેમ્બડા બરાબર 0 મૂકો તો આ બિંદુ આવે 2 - 1 2 - 1 2. એ રીતે જુદી જુદી કિંમતો મૂકીએ એમ જુદા જુદા બિંદુના યામ આવતા. હવે આપણે શું કરવાનું છે? આ રેખાનો જો સમજીએ, આ માનો કે સમતલ છે. આ રેખાનું સમતલ સાથેનું છેદ બિંદુ શોધવાનું છે. હવે તમે જુદા જુદા લેમ્બડાની કિંમત મૂકશો, જુદા જુદા બિંદુઓ મળતા જશે, પણ એવું બિંદુ શોધવાનું છે કે જે સમતલ ઉપર હોય, એને છેદ બિંદુ કહેવાય. તો લેમ્બડાની કઈ કિંમત મૂકવાથી આ બિંદુ મળતું હશે એનો જવાબ તમારે આપવાનો. તો આપણે શું કરીએ? આ બિંદુને સમતલના સમીકરણમાં મૂકી દઈએ.
તો સમતલનું સમીકરણ આપણને આપ્યું છે. તેમજ સમતલ આપણને સદિશ સ્વરૂપમાં આપ્યું છે. r ડોટ i કેપ માઇનસ j કેપ પ્લસ k બરાબર 5 આ સમતલ આપ્યું છે. આપણે એની સાથેનું છેદબિંદુ શોધવાનું છે. પણ આ બિંદુ આમાં મુકતા નહીં થાય એટલે આને આપણે કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવી દઈએ. તો આ કહેવાય xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ. ડાયરેક્ટ લખશો ન વાંધો નહીં. અને આ રીતે વચ્ચે સ્ટેપ એડ કરવું તો ડોટ i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ બરાબર 5. એટલે પહેલાનો ગુણાકાર થાય x માઇનસ y પ્લસ z બરાબર 5. આના પરથી ડાયરેક્ટ આ લખવું તો એટલે સમતલનું સમીકરણ થયું. એમાં આ બિંદુના યામ મૂકી દો બરાબર. જેમાં p ના યામ 2 plus 3 lambda minus 1 plus 4 lambda plus minus 2 plus 2 lambda is equals to 5. 2 plus 3 lambda plus 1 minus 4 lambda minus 2 plus 2 lambda is equal to 5. 3 ને મેં 5 માંથી 4 લે એટલે 1 લેમ્બડા. ચલો માઈનસ 2 ઉડીએ. ઓકે બરાબર 4. તો લેમ્બડા બરાબર 4 મૂકવાથી આપણને છેદ બિંદુના યામ મળી જશે. એટલે પરિણામ 1 પરથી છેદ બિંદુના યામ બરાબર p 4 તરી 12 ને 14 16 માઈનસ 1 ને 15 અને 4 દુ 8 માઈનસ 2 એટલે 6. છેદ બિંદુ થશે. એનું શું કરવાનું છે? એક બિંદુથી અંતર શોધવાનું છે. તેમજ એક બિંદુ આપ્યું છે અને નામ આપી દો a -1 -5 -10 છે. હવે આપણે અંતર સૂત્ર મૂકીને AP અંતર અથવા PA અંતર શોધી કાઢવાનું છે. AP અંતર અથવા PA અંતર શોધી કાઢવાનું છે. બરાબર છે. 4 તરી 12 ને 14 4 તરી 16 15. ચલો તો હવે PA બરાબર વર્ગમૂળમાં 14 ઓછા 1 એટલે 15 9 આ થઈ જાય 9 બધું થઈ જાય 16 જવાબ પણ જુદો આવતો લાગે છે. જોઈ લેજો બરાબર છે આપણે લખ્યું છે. તો વર્ગમૂળમાં આટલું આવે છે ભાઈ. હવે કંઈ ભૂલ દેખાતી નથી. કદાચ રકમમાં ફેર હોય તો પાછળનો જવાબ બદલાતો હોય એટલે તમે એ પ્રમાણે ચેક કરી લેજો. રકમ સુધારીએ તો કદાચ પાછળનો જવાબ આવશે. બાકી આ રકમ પ્રમાણે જવાબ બરાબર છે. અને છતાં કંઈ ભૂલ થતી હોય તો તમે એ પ્રમાણે ફેરફાર કરી લેજો. હવે આગળનો દાખલો જોઈએ. હવે દાખલા નંબર 19 જુઓ શું કહે છે. 1 2 3 માંથી પસાર થઈ અને સમતલો બે સમતલો આપ્યા છે ને સમાંતર રેખાનું સદિશ સમીકરણ શોધો. બે સમતલો આપ્યા છે. એ બે સમતલોના પહેલાં હું અભિલંબ સદિશો લખી દઉં અને પછી વિચારીએ કે આપણા દાખલામાં કેવી રીતે આગળ વધવાનું છે.
જુઓ તો આ બે સમતલોના આ પ્રકારે બે અભિલંબ સદિશો છે. ખબર પડે? આ જે છે n1 બાર ના છે n2. તો બે અભિલંબ સદિશો એકબીજાને સમાંતર નથી. એટલે તમારા સમતલો એકબીજાને સમાંતર નથી. એટલે આપણે અંદાજિત સમજવા પૂરતી આકૃતિ દોરીએ તો માનો કે આ એક સમતલ છે. પહેલું સમતલ એનો અભિલંબ સદિશ છે n1 બાર. અને માનો કે મિત્રો બીજું સમતલ છે એ આ રીતે છે. ચોકડી આપણે ખોલી બેઠા હોય એ રીતે અને દૃષ્ટિના અભિલંબ દેખાય બે સમતલ આ રીતે. એનો અભિલંબ સદિશ મિત્રો છે n2. હવે તમારે શું કરવાનું છે? બંને સમતલને સમાંતર હોય એવી રેખા શોધવાની છે. તો બંને સમતલને સમાંતર હોય. આ બે સમતલો આમ છે, બરાબર? આ રીતે છે. હવે બંનેને સમાંતર હોય એવી રેખા આ રેખા શોધવાની છે. હા, જે બંને સમતલને સમાંતર હોય. હવે આ રેખાનું સમીકરણ શોધવું હોય તો રેખા માટે એક બિંદુ જોઈએ અને એની દિશા માટેનો સદિશ જોઈએ. તો બિંદુ તો રકમમાં આપ્યું છે, તો એની દિશા માટેનો સદિશ. તો આ જે બે અભિલંબો છે એનો તમે ક્રોસ ગુણાકાર કરો. n1 બાર ક્રોસ n2 બાર. તો બંનેને લંબ હોય એવી દિશા, એટલે આ દિશાનો સદિશ બની જાય જે આપણી રેખાની દિશા માટેનો સદિશ થઈ જશે. b બાર થઈ જશે. ખ્યાલ આવ્યો? પહેલા આપણે આવો એક દાખલો ગણ્યો. એ આ રીતે બે સમતલો છે. એક n1 છે અને બીજો ચોક છે n2 છે. તો n1 બાર ક્રોસ n2 બાર કરો તો આ દિશાનો એક સદિશ બને જે પેલી સમાંતર રેખાનો સદિશ અથવા એને દિશાનો સદિશ કહી શકાય. એટલે અહીં આપણે કહીશું કે માગેલી રેખાની દિશા માગેલી રેખાની દિશાનો સદિશ અથવા દિશા b બાર બરાબર શું થવાનું? n1 બાર ક્રોસ n2. બોલો, ખ્યાલ આવ્યો? અને હવે એ બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરી લઈએ. તો બે સદિશોનું બહિર્ગુણન આપણે છે આ નિશ્ચય મૂકી દેવાનો. પહેલી હારમાં i કે j કે k, પછી 1 -1 2, પછી 3 1 1. ચાલો આનું વિસ્તરણ કરી દઈએ. તો y કેપ સાથે ગુણાશે -1 -2 એટલે -3 પ્લસ j કેપ એટલે પ્લસ કરું છું, આમ તો માઈનસ આવે તો પ્લસ થઈને શું કરવાનું? આ બેનો ગુણાકાર પહેલો કરવાનો. 3 × 6 - 1 5 અને પ્લસ k કેપ 1 + 3 એટલે 4. આ જે રેખા આપણે શોધવાની છે એની દિશાનું સદિશ છે. અને રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? 1 2 3 તેમજ રેખા એ બિંદુ એનું નામ આપી દઈએ a 1 2 3 માંથી પસાર થાય છે. એટલે એ બિંદુનો સ્થાન સદિશ a બાર કહેવાય. a બાર બરાબર i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ થશે. સદિશ સમીકરણ માંગ્યું છે એટલે બધું સદિશમાં લેવું પડે. તો માગેલી રેખાનું સમીકરણ r બાર બરાબર a બાર પ્લસ લેમ્બડા b બાર. એટલે r બાર બરાબર
a bar એટલે I k plus 2j k plus 3k plus lambda એની દિશાનો સદિશ -3ik plus 5jk plus 4k. બરાબર. જો માત્ર સમીકરણ કીધું હોય તો કાર્ટેશિયન મેળવવાનું, પણ અહીંયા સદિશ સમીકરણ એવું સ્પષ્ટ કીધું છે એટલે આપણે સદિશ સમીકરણ મેળવી લઈએ. ઓકે, ચાલો પછી આપણે જોવો છે 20મો દાખલો. તમે વ્યવસ્થિત રીતે ચોપડામાં લખતા રહેજો અને લખો એટલે સમજી સમજીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો હવે આગળનો દાખલો જોઈએ છે 20. બિંદુ 1 2 -4 માંથી પસાર થતી અને બે રેખાઓ, રકમમાં જુઓ બે રેખાઓ આપી છે, એ બે રેખાઓને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ શોધો. એટલે 19મા દાખલામાં શોધવાનું તો રેખાનું સમીકરણ, 20માં શોધવાનું છે રેખાનું સમીકરણ, પણ 19માં શું હતું? આ બે સમતલો આપેલા, 20માં બે રેખાઓ આપેલી છે, 19માં આ બે સમતલને સમાંતર રેખા શોધવાની, 20માં આપણને બે રેખાઓ આપી છે અને લંબ રેખા શોધવાની છે. બરાબર. તો પહેલા એક કામ કરીએ, બે રેખાની દિશાના સદિશો આપણે લખી દઈએ. જો રેખાઓ, પહેલી રેખાને n1 નામ આપીએ, આ રકમમાં આપેલી છે એ લખવાની છે. x - 8/3 બરાબર y + 19 બાય -4 બરાબર z - 10 બાય 7 માટે એની દિશાનો સદિશ જોઈએ છે ખાલી. b1 સદિશ બરાબર, તો નીચેના ઘટકો લેવાના ને, 3ik -4jk plus 7k. અને ચાલો બીજી રેખા છે એ પણ પુસ્તકમાં આપેલી છે કાર્ટેશિયન સ્વરૂપમાં. x - 15/3 બરાબર y - 29/8 બરાબર z - 5/-7 માટે ચલો એના માટે દિશાનો સદિશ v2 સદિશ 3ik plus 8jk minus 5k. અહીંયા માત્ર એમની દિશાઓની જ જરૂર હતી મિત્રો, એટલે એ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે એ નથી લીધું. હવે આપણે થોડો આકૃતિનો વિચાર કરવા, મનમાં ગોઠવવાનો, ભલે ના દોરીએ તો ચાલે. માનો કે પહેલી રેખા છે આ L1, એની દિશાનો સદિશ છે B1. બીજી રેખા છે એને સમાંતર તો નથી, જુઓ 3/3 -16/8 7/-5 ગુણોત્તર સરખા નથી થતા એટલે સમાંતર તો નથી. એટલે માની લો કે છેદક કે વિષમતલીય ગમે તે હોય, આ રીતે છે. આને નામ આપી દઈએ n. એની દિશાનો સદિશ છે b2 સદિશ. હવે તમારે જે રેખા મિત્રો શોધવાની છે એ આ બંનેને લંબ છે. એટલે આ બંનેને લંબ રેખા, એટલે આ જે મેં આ પેન મૂકી છે આ રેખા બંનેને લંબ, અહીંયા મુકાય, અહીંયા મુકાય, કેટલી બધી રેખાઓ, ઘણી બધી રેખાઓ, એ બધી શોધવાની.
તો ના, એ બધામાંથી જે 1 2 -4 બિંદુમાંથી પસાર થતી તો માની લો કે આ રેખા 1 2 -4 માંથી પસાર થાય છે તો એનું સમીકરણ શું? તો બિંદુ આવી ગયું, હવે ખાલી આની દિશા શોધી કાઢો તો એની દિશાનો સદિશ કયો થશે? તો આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરો. b1 બાર ક્રોસ b2 બાર એ માગેલી રેખાની દિશા માટેનો સદિશ થશે. એટલે આપણે આવું લખી શકીએ કે માગેલ રેખાની દિશા b બાર બરાબર કયું થશે મિત્રો? b1 બાર ક્રોસ b2 બાર થશે અને therefore b બાર બરાબર, ચલો b1 બાર ક્રોસ b2 બાર મને શોધી આપો. બે સદિશોનું બહિર્ગુણન કરી દો. જો આટલું આવે છે, વેરી ગુડ. હવે રેખા માટે શું જોઈએ? આગળના દાખલામાં જુઓ, એક બિંદુ અને દિશા. તો દિશા તો આવી ગઈ. હવે બિંદુ કયું છે? રકમમાં આપેલું છે. રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? 1 2 -4 એ મળશે. એને દિશાનો બિંદુનો સ્થાન સદિશ છે. i cap પ્લસ 2j cap માઈનસ 4k cap છે. therefore રેખાનું સદિશ સમીકરણ r બાર બરાબર a બાર પ્લસ લેમ્બડા r બાર બરાબર b બાર 24 sin k प्लस 36 j k प्लस 73. જો આ જવાબ થઈ ગયો, પણ તમને પુસ્તકની પાછળ જવાબ જુદો જોવા મળશે. તો મિત્રો એ જવાબ ને આ જવાબ બે સરખા જ છે. એમાં તમે આવું કરી શકો. આમાંથી 24 36 ને 72 એટલે 12 નંબર કાઢી 12 આ લેમ્બડામાં ભેળવી દો. એટલે આવું બી ચાલે. i cap પ્લસ 2j cap માઈનસ 4k. 12 લેમ્બડા છે એટલે એ લેમ્બડા ડેશ છે લખા. 2i cap પ્લસ 3j cap 12 × 72 તો આવું બી ચાલે. એટલે ધ્યાન રાખજો, રેખાના જે જવાબ આવે છે એમાં પાછળનો સદિશ એ જુદી જુદી રીતે એક્સપ્લેન કરી શકાય. કોઈ કિંમત વડે ગુણીને, કોઈ કિંમત વડે ભાગીને એમાં ફેરફાર કરવો તો કરી શકાય. અને એ જે કિંમત છે એ લેમ્બડાની અંદર પડી. ઘણા લોકો લેમ્બડા રેશને માટે લેમ્બડા પણ લખતા હોય છે, તો એ બી સાચું છે. તો આ રીતે આ એક સરસ દાખલો પૂરો થયો. ચલો હવે દાખલા નંબર 21 જોઈએ. જો સમતલના અંતઃખંડો ABC હોય અને તે ઉગમ બિંદુથી P એકમ અંતરે આવેલું હોય તો સાબિત કરો કે 1/a² + 1/b² + 1/c² બરાબર 1/p². IMP દાખલો છે. ચલો સમતલના અંતઃખંડો આપ્યા છે. તો સમતલનું સમીકરણ શું થશે? બોલો. x અક્ષ ઉપર a, y અક્ષ ઉપર b, z અક્ષ ઉપર c અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ x/a પ્લસ y/b પ્લસ z/c બરાબર 1 થશે. એકને આ બાજુ લઈ લો. therefore x/a plus y/b plus z/c minus 1 બરાબર 0 થાય. મિત્રો આ સમતલ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો p જેટલા અંતરે છે. ઉગમ બિંદુથી અંતર કેટલું છે? p છે.
p બરાબર, ચલો ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો ઉગમ બિંદુ સમતલમાં મૂકી દો. x આવે છે એટલે 0 મૂકો અને 0 પ્લસ, બરાબર, એ જ પ્રમાણે 0 પ્લસ 0 માઇનસ અપોન વર્ગમૂળમાં x નો સહગુણક 1 અપોન a છે, 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર પ્લસ 1 અપોન c. ચલો બંને બાજુ વર્ગ કરી દો એટલે વર્ગમૂળ જતું રહે. સ્ક્વેર બરાબર અહીં તો એક જ થઈ જવાનો 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર પ્લસ 1 અપોન c સ્ક્વેર. બરાબર, આ કોઈ લાવી દો તો સ્ક્વેર નીચે લઈ જાઓ, પરિણામ સાબિત થઈ ગયું 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર પ્લસ 1 અપોન c સ્ક્વેર 1 અપોન b સ્ક્વેર. સરસ દાખલો છે. ચલો મિત્રો હવે એમસીક્યુ જોઈ લઈએ. બે સમતલો આ પ્રમાણેના છે તો એમની વચ્ચેનું લંબ અંતર શોધો. બે સમતલો વચ્ચેનું લંબ અંતર શોધો મતલબ કે સૂત્ર આવ્યું આવશે. લંબ અંતરનું સૂત્ર યાદ છે, માનાંકમાં d1 d2 છેદમાં માન n. આ સૂત્રનો ઉપયોગ છે. એમાં d1 d2 એટલે અચળ પદોની બાદબાકી અને નીચે માન n બાર એટલે અભિલંબ સદિશનું માન. પણ આ સૂત્ર મૂકતા પહેલા બંનેના અભિલંબ સદિશો સમાન બનાવવા, મતલબ કે x ના સહગુણક સમાન બનાવવા પડે, y ના બનાવવા પડે, z ના. એટલે શું કરીએ, આને કાં તો 2 વડે ગુણી દઈએ કાં તો આને બંને બાજુ 2 વડે ભાગી દઈએ અને પછી આ સૂત્ર મૂકીએ. બરાબર, એટલે કે આવું થશે. ચલો 2 વડે ગુણવા એટલે આને 2 વડે ભાગી દઈએ. 2x 3y એટલે પહેલું સમતલ એમ ના અને બીજા સમતલને બંને બાજુ 2 ભાગી થઈ ગયું. આ બે સમતલો સમાંતર જ રહેવાના છે, કોઈ ફેર ના પડે 2 વડે ભાગો તો. હવે તમે આ સૂત્ર મૂકી દો તો માનાંકમાં d1 d2 તો આ અચળ પદ આની જમણી બાજુ છે ને આની જમણી બાજુ છે એટલે વાંધો નહીં. 2 બે ડાબી બાજુ લઈ લો તો બી વાંધો નહીં. તો ગમે તે એક d1 કહેવાય, ગમે તે બીજો d2 કહેવાય. d1 ની કિંમત 4 d2 ની કિંમત 6 અપોન માન n બાર 2 સ્ક્વેર प्लस 3 स्क्वेर प्लस 4 चलो 4 - 6 -2 मानांक 2 भाग्या 16 ने 9 25 ने 4 √29 આવશે. જોઈ લો ઓપ્શનમાં શું આપે છે. બરાબર છે, A B C D માં કયો ઓપ્શન આવશે? ભાઈ ડી ઓપ્શન આવશે. ચલો ખબર પડી. આ ઓબ્જેક્ટિવ માટે બહુ સારો દાખલો છે. ગુજકેટમાં પણ આવા દાખલા પૂછાતા હોય છે. હવે 23મો MCQ પ્રકરણનો છેલ્લો દાખલો. આ બે સમતલો રકમમાં આપ્યું છે કે સમાંતર છે, લંબ છે, ફલાણા બિંદુમાંથી પસાર થાય છે વગેરે વગેરે. તો એ બધું જોવા માટે એમના પહેલાં અભિલંબો તમારે જોવાનું છે. હવે માનો કે કાર્ટેશિયન સ્વરૂપમાં આપ્યું છે અને અભિલંબો લખવા હોય તો લખી શકાય. n1 બાર બરાબર 2i કે - j કે પ્લસ 4 3 કે. આ રીતે બીજો સદિશ n2 બાર પણ લખી શકાય. i કે -2.5 j કે પ્લસ 10 k. તમે સદિશની રીતે આગળ વધો તો વાંધો નહીં. હવે જો n1 બાર ક્રોસ n2 બાર શૂન્ય સદિશ થઈ ગયા તો સમતલો સમાંતર છે એવું કહેવાય. પછી n1 બાર ડોટ n2 બાર બરાબર 0 થઈ જાય
તો સમતલો પરસ્પર લંબ છે એવું કહેવાય વગેરે વગેરે. આ સદિશની ભાષામાં આપણે તમને સમજાવીએ. હવે માનો કે આપણે સદિશો નથી લખવા અને સીધો આનો ઉપયોગ કરવો છે, તો n1 બાર ક્રોસ n2 બાર 0 બાર થાય એટલે આ બે સદિશો સમાંતર, અને સદિશો સમાંતર થાય તો એમના ગુણોત્તરો સરખા થઈ જાય. ઘટકોના ગુણોત્તરો 2/5 ને તો આ લખવાની જરૂર ના પડે. પછી આનો તમારે ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? આ બેનો ગુણાકાર પ્લસ આ બેનો ગુણાકાર પ્લસ આ બેનો ગુણાકાર 0 થઈ જાય, તો એ લંબ જ કહેવાય. તો આપણે એ રીતે આગળ વધીએ. આવું સદિશ સ્વરૂપમાં લખવું નથી. તો આપણે પહેલું આ ચેક કરીએ. આ સત્ય બને છે 2/5 -1 ભાગ્યા -2.5 બરાબર 4/10. ચલો આને ઉપર નીચે બધાને, આને ઉપર નીચે 2 ગુણી દઈએ, આ 4/10. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું, ઉપર નીચે 4 વડે ગુણી દો તો 4/10 અને 4/10 જે સત્ય છે. એટલે સમતલો અભિલંબો સમાંતર એટલે સમતલો સમાંતર થાય. સમતલો કયો ઓપ્શન છે? આ વસ્તુ જ કરીએ આપણે. આ જ બરાબર. સમાંતર ના હોય તો પછી આપણે આ ચેક કરો, એ ના હોય તો પછી ત્રીજી વસ્તુ ચેક કરો. તો આ રીતે બે સમતલો એકબીજાને મિત્રો કેવા છે? સમાંતર છે. તો આપણું આ પ્રકરણ અહીંયા ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂરું થાય છે. તમે વ્યવસ્થિત રિવિઝન કરી લો. જરૂર પડે તો વિડીયોને વારંવાર જુઓ. ના ખ્યાલ આવે તો વોટ્સએપમાં કે ફોન ઉપર પણ પ્રશ્ન પૂછી શકો છો. આમાં ગૂંચવાડો તમને ક્યાં થતો હશે એ પણ મને ખબર છે કે સદિશનો ઉપયોગ કરવો, કાર્તેજીયનો કરવો, ખબર પડી? પણ મેં તમને સમજાવ્યું છે કે સદિશ અને કાર્તેજીય તમને જે રીતે અનુકૂળ આવતી હોય એનો તમે ઉપયોગ કરી શકતા હો છો. માનો કે સદિશ હોય તો એનું કાર્તેજીય સ્વરૂપ દિક ગુણોત્તરો છે. એકમ સદિશ હોય તો એનું કાર્તેજીય સ્વરૂપ દિક કોસાઈનો છે. એટલે આપણને જે ફાવે એનો ઉપયોગ કરી શકાય. પણ એમ કે ભાઈ તમે સદિશનો જ ઉપયોગ કરી ગણો તો આપણે સ્પેશિયલ એ રીતનો ઉપયોગ કરવાનો. બોલો, બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? વેરી ગુડ. તો સારું એવું રિવિઝન કરો અને ખૂબ સારું પરિણામ મેળવો, જીવનમાં આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે આપણું આ પ્રકરણ પૂરું કરીએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.